હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમે મજામાં દેશો. તો હું આજે તમને બતાવીશ કે તમે ઓજસ ઉપર ફોર્મ ભરતા હોય કે કોઈ પણ ગવર્મેન્ટ સાઇટ પર ફોર્મ ભરતા હોય અને તમારે ફોટાને પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કેવી રીતે કરવું અને કેબીમાં કઈ રીતે કન્વર્ટ કરવું. મોટા ભાગે બધી જોબની અંદર 15 થી 20 કેબીની અંદર ફોટો તમારે કન્વર્ટ કરવાનો હોય છે મોબાઈલમાં. તો મોબાઈલમાંથી તમે કઈ રીતે કન્વર્ટ કરવું એની સંપૂર્ણ માહિતી હું તમને જણાવીશ. તો તમે મારી ચેનલ પર નવા હો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. તો આ એક મારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, તો એને પહેલા તો સ્કેન કઈ રીતે કરવું, તમે કોઈ પણ ફોટો હોય એને સ્કેન કઈ રીતે કરવું અને કેબીમાં કઈ રીતે કન્વર્ટ કરવું એની સંપૂર્ણ હું તમને માહિતી જણાવીશ. તો આ મારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે. પહેલા તો હું એને બે સોફ્ટવેરની જરૂર પડશે. બે સોફ્ટવેરની જરૂર પડશે. એ સોફ્ટવેર હું તમને લાસ્ટમાં જણાવું છું કે કયા કયા બે સોફ્ટવેરની જરૂર પડશે. તો પહેલા તો તમારે એ સોફ્ટવેરનું નામ લાસ્ટમાં જણાવીશ. તો આ રીતે તમારે ઓકેન સ્કેનર ઓકેન સ્કેનર નામનું એપ્લિકેશન છે. એમાં તમારે જઈને ફોટાને શેર કરીને આ રીતનું કરી દેવાનું છે. તો મિત્રો, આ મારો ફોટો ઓકેન સ્કેનરમાં સ્કેન થઈ ગયો અને સાઈઝ બધી મેં સિલેક્ટ કરી લીધી. હવે આ ફોટા ઉપર તમારે ક્લિક કરી રાખવાનું છે અને શેર ઉપર ક્લિક કરવાનું છે અને નીચે શેર જેપીજી નામનું ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે અને રીસાઇઝર. તો આ રીતનું ડેશબોર્ડ આખું ખુલી જશે. ડેશબોર્ડ આ રીતે ખુલતા જ તમારી નીચે ત્રીજા નંબરનું રીસાઇઝ નામનું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરવાનું છે. એમાં ક્લિક કરતા નીચેની સાઈડમાં તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. ફાઇલ સાઇઝ નામનું જે ઓપ્શન આવે 100 કેબી, 500 કેબી, એમાં તમારે ક્લિક કરવાનું. તો કસ્ટમ પર ક્લિક કરવાનું છે તમારે. તો હવે મિત્રો, તમારે એમબીમાં ફોટો કન્વર્ટ કરવો છે કે કેબીમાં એ સિલેક્ટ કરવાનું છે. તો આપણે તો કેબીમાં જ કન્વર્ટ કરવાનું છે. તો તમારે 15 થી 20 કેબીમાં કન્વર્ટ કરવાનો હોય તો જે તે તમારે કેબીમાં કન્વર્ટ કરવાનો હોય તેથી નીચેથી તમે સિલેક્ટ કરી શકો છો. માનો કે ઓજસની અંદર 10 થી 20 કેબી અથવા તો 15 કેબીનું ફોટો ફાઇલ સાઇઝ માંગે છે. તો હું અહીંથી તમને 14 કેબીનો ફોટાની સાઇઝ કન્વર્ટ કરીને બતાવીશ. તો 14 કેબી કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે અને પ્રોસેસિંગ કન્વર્ટ થઈ જશે. તો ફોટાની સાઇઝની વાત કરીએ તો જુઓ મિત્રો, આ આપણે 13.83ની ફાઇલ્સ કેબીમાં કન્વર્ટ થઈ ગઈ છે. તો આ રીતે તમે તમારી કેબીમાં કન્વર્ટ કરી શકો છો. ત્યાંથી એડ આવી છે, એડને તમે કટ કરી નાખવાનું અને ફાઇલની આ રીતે કન્વર્ટ કરી શકો છો. હવે તમે એપ્લિકેશનની વાત કરું તો પહેલા તો સ્કેન કરવા માટે ઓકેન સ્કેનર છે. ઓકેન સ્કેનર આ રીતે લખશો એટલે તમારે આવી જશે. અને બીજું કે બીજું એપ્લિકેશન ફાઇલ ફોટોમાં રીસાઇઝ ફોટો રીસાઇઝર, આ એપ્લિકેશન. આ બંને એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાના છે અને મેં તમને સમજાવ્યું એ રીતે તમે ફાઇલને રીસાઇઝ